અમદાવાદમાં તાજિયાના જુલુસ નીકળ્યા. નાના મોટા રંગબેરંગી તાજિયા જોડાયા. યુવાનોએ પોતાના કરતબ બતાવ્યા. તાજિયા ઊંચા હોવાના કારણે બાજુના રસ્તા તરફ વળવા પડ્યા. ગુજરાતમાં સૌથી ઊંચા તાજિયા જોવા મળ્યા અમદાવાદની અંદર જુહાપુરામાં. આજે મોહરમ તહેવાર નિમિત્તે અમદાવાદના કોટ વિસ્તારમાં અલગ અલગ તાજિયાના જુલુસ નીકળ્યા છે. જમાલપુર દરવાજાથી શરૂ થયેલા તાજિયા લાલ દરવાજા, મિર્ઝાપુર, રિલીફ રોડ, ખમાસા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરશે. જમાલપુરથી શરૂ થયેલા તાજિયાના જુલુસમાં નાના મોટા રંગબેરંગી તાજિયા જોડાયા છે. મુસ્લિમ સમાજના યુવકો પોતાના અલગ અલગ કરતબો પણ બતાવે છે. મોડી રાત્રે ખાનપુર પાસે રિવરફ્રન્ટમાં તાજિયા ઠંડા કરવામાં આવશે. જમાલપુર, લાલ દરવાજા, રિલીફ રોડ, મિર્ઝાપુર, દિલ્હી ચકલા સહિતના વિસ્તારોના રોડ તાજિયાના જુલુસના કારણે બંધ કરવામાં આવ્યા છે. તાજિયાના જુલુસને લઈ શહેરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જહાપુરા, જમાલપુર, ખમાસા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વિવિધ જુલુસ નીકળ્યા. તાજિયાના જુલુસ માટે 93 તાજિયા, 20 અખાડા, 78 ઢોલ તાસા તથા છૈયમ પાર્ટીઓ, 20 લાઉડસ્પીકરો, 14 અલમ નિશાન પાર્ટીઓ, 10 બાતમી રસ્તાઓ, 24 ટ્રક તથા 10 ઊંટગાડીઓની પોલીસ પરમિશન મળતા જોડાયા છે. જમાલપુર, ખમાસા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વિવિધ જુલુસ નીકળ્યા છે. તાજિયાનું જુલુસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ગઈકાલે મંગળવારે કતલની રાત્રે અલગ અલગ વિસ્તારમાં તાજિયાના જુલુસ પોતાના નિયત માર્ગ પર નીકળ્યા હતા. તાજિયાના આ 5 સમૂહમાં વહેંચાયેલા જુલુસને જોવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધીમાં તમામ તાજિયા પરત પોતાના સ્થાને ઇમામવાડામાં પાછા ફર્યા હતા. આજે બપોરે તાજિયાની શરૂઆત થઈ છે. સાબરમતી રિવરફ્રન્ટમાં હોટલ લેમન ટ્રીની પાછળ તાજિયાને ઠંડા કરવા. ન્યૂઝ એન્કર ગુજરાત મિશ્રાની સાથે રિપોર્ટર શાહરૂખ ખોખર, અહેમદાબાદને જુઓ બ્યુરો ચીફ સોમવાર ટાઈમ ન્યૂઝની સાથે.